સુરતના ડુમસ ગામે બે સમુદાય વચ્ચે બબાલના દ્રશ્યો જોવા મળ્યા। વરઘોડામાં બબાલ થતા સામસામે પથ્થરમારો થયો છે। સંખ્યાબંધ વાહનોમાં તોડફોડ કરવામાં આવી, અનેક ઘાયલ આ ઘટનામાં થયા છે। થોડા દિવસ અગાઉ ક્રિકેટ મેચ દરમિયાન ઝઘડો થયો હતો, ત્યારે સમગ્ર મામલે ડુમસ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ડુમસ ગામમાં બે સમુદાય વચ્ચે બબાલના દ્રશ્યો જોવા મળ્યા। વરઘોડામાં કોળી પટેલ અને ખલાસી પટેલ વચ્ચે બબાલ થતા સામસામે પથ્થરમારો થયો હતો, જેમાં સંખ્યાબંધ વાહનોમાં તોડફોડ કરવામાં આવી। ગરાસ ફળિયા આગળ એક સમાજનો વરઘોડો નીકળ્યો હતો, તો બીજા સમાજના લોકોએ કેમ ગીતો વગાડો છો એમ કરીને જે એમના વચ્ચે રાયોટિંગનો બનાવ બન્યો હતો। પોલીસે તેમાં તુરંત હાજર ત્યાં આગળ આવી કાર્યવાહી કરી ટોટલ 14 આરોપીઓને અટક કરેલા છે, તથા બંને ટોળા વિરુદ્ધ 307, 143, આઈપીસીની 143, 147, 148, 427, 504, 506 જીપી 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે। બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ રાખી છે, તથા ઓલરેડી બંદોબસ્ત પૂરતી સંખ્યામાં 100 પોલીસનો બંદોબસ્ત ઓલરેડી લગાવી દેવામાં આવેલો છે। જી ટોટલ જે છે ઈજા 4 વ્યક્તિઓને થયેલી છે, પથ્થરના કારણે ઈજા થયેલી છે। વાહનમાં 8 એક બાઇકને પડી જવાથી નુકસાન થયેલું છે। એ સિવાય બીજું કોઈ જે મીડિયામાં છે દુકાનને કોઈ નુકસાન થયેલું નથી। પોલીસ ત્યાં આગળ હતી PCR 1 અને પાછળથી બીજો ફોર્સ આવી ગયો હતો, તરત કંટ્રોલમાં લઈ લેવામાં આવ્યો। અત્યારે તપાસ ચાલે છે, જે આવશે તમને ઇન્ફોર્મ કરતા રહેશે। આ સમુદાય વચ્ચે થોડા દિવસ અગાઉ ક્રિકેટ મેચ રમવા માટે ઝઘડો થયો હતો, મામલો પોલીસ સ્ટેશન લગી પહોંચ્યો હતો, પણ કાર્યવાહી નહીં થઈ, એના લીધે આ ઉગ્ર બન્યું એવું બાકી રહેશે। એ તપાસ અમે તપાસ કરી રહ્યા છીએ, એમાં અગાઉ શું થયું હતું એ બાબતે, અને જે કંઈ હશે એ આપને પણ જણાવવામાં આવશે। વરઘોડામાં બબાલ બાદ મામલો બીછ્યો, પથ્થરમારો થયો। અનેક એવા વાહનો કે જેમાં તોડફોડ કરવામાં આવી, સામસામે પથ્થરમારો થતા અનેક લોકો ઘાયલ પણ થયા છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। થોડા દિવસ પહેલા ક્રિકેટ મેચ દરમિયાન ઝઘડો થયો હતો। સુરતના ડુમસ વિસ્તારમાં મોડી રાત્રે બે સમુદાય વચ્ચે બબાલ થઈ હતી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અત્યારે જે મામલો બિચકાય નહીં તેના માટે સતત રાઉન્ડ ધી ક્લોક એસીપી ડીસીપી કક્ષાના જે અને પીઆઈ કક્ષાના અધિકારીઓ છે તે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે। ઘટનાની વાત કરીએ તો થોડા દિવસ અગાઉ આ બે સમુદાયના લોકો છે તેના ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો। ગતરોજ પણ આજે કહેવાય કે એક વરઘોડો નીકળ્યો હતો અને મામલો બિચકાયો હતો, ત્યારે અમુક લોકો છે તે કહેવાય કે પથ્થરમારો કર્યો હતો અને કેટલીક કારોમાં અને ગાડીઓ પણ તોડી નાખી હતી। સમગ્ર મામલે હાલ ડુમસ પોલીસે છે તે ગુનો નોંધ્યો છે અને 14 લોકોની જેટલે અટકાયત કરી છે। આ તમામના વિરુદ્ધમાં 307 મુજબ ગુનો દાખલ કર્યો છે। જે રીતની ઘટના બની છે ખૂબ જ ચોંકાવનારી ઘટના, કારણ કે સુરતનું છેવાડાનું ગામ આવેલું છે, ત્યાં ગાડી આ પ્રમાણેની ઘટના બની છે। એકબીજા પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો। હાલ તમામ મામલે ડુમસ પોલીસે કાર્યવાહી કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ મામલો વધુ નહીં બિચકાય તેના માટે અત્યારે છે કહેવાય કે પોલીસનો મોટો કાફલો છે તે આ વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો છે અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કે કોઈ ટિક્કરખોર છે તે ફરીથી મામલો બિચકાવે નહીં। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।